નમસ્કાર મિત્રો, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ભાગ 2 એનું ચેપ્ટર નંબર 4 લક્ષ. તો લક્ષ ચેપ્ટર ની અંદર આપણે અત્યારે કોષ્ટકવાળી મેથડ ની અંદર આગળ વધીએ. લાસ્ટ સેશનમાં પણ આપણે કોષ્ટકવાળી મેથડ શીખેલા. આમાં પણ આગળ કોષ્ટકવાળી મેથડ જોઈએ. તો સ્વાધ્યાય 4.2 એનો એક્ઝામ્પલ નંબર 3. સ્વાધ્યાય 4.2 એક્ઝામ્પલ 3 જોઈએ. લિમિટ x is to 2 limit x is to 2 2x वर्ग plus 3x minus 14 2x वर्ग plus 3x minus 14 upon x minus 2 limit x is to 2 2x वर्ग plus 3x minus 14 upon x minus 2. तो આની કોષ્ટકની રીતે કિંમત શોધો. તો કઈ રીતે કોષ્ટકની રીતે કિંમત મેળવીશું? તો લાસ્ટ સેશન ની અંદર આપણે જે જોયું હતું કે અહીંયા મને ડાયરેક્ટ કિંમત આપી નથી. અહીંયા મને આપ્યું છે શું? તો કે અંશ મને જે આપ્યો છે એ અંશના અવયવ પાડવા પડશે. તો સૌથી પહેલા તો આપણે રકમને કન્વર્ટ કરીએ કે ઇઝ ઇક્વલ ટુ લિમિટ x is to 2. શું કરીશું? તો 14 ગુણ્યા 2. યાદ કરો મેથડ 3 ની 4 ની રીત કે પ્રથમ અને અંતિમ એટલે કે પ્રથમ અને છેલ્લા પદનો ગુણાકાર કરો. છેલ્લા પદની નિશાની મૂકી મધ્યમ પદ આવે એવા ભાગ પાડવાના છે. તો પ્રથમ અને છેલ્લા પદનો ગુણાકાર કરો તો 14 ગુણ્યા 2 એટલે 28. પ્રથમ અને છેલ્લા પદનો ગુણાકાર કરીએ તો એનો ગુણાકાર થાય છે 28. છેલ્લા પદની નિશાની એટલે કે માઈનસ. તો 14 28 ના એવા ભાગ પાડો કે જેની બાદબાકી કરતા 3 મધ્યમ પદ આવે. આ સેન્ટેન્સ યાદ રાખીને પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર કરી છેલ્લા પદની નિશાની મૂકી મધ્યમ પદ આવે એવા ભાગ આપણે પાડવાના છે. તો બરાબર વિચારો 14 ગુણ્યા 2 28 ના તમે એવા ભાગ પાડો કે જેની બાદબાકી કરો, જેની બાદબાકી તમે કરો તો 3 આવે. સૌથી પહેલા તો 28 કેવી રીતે થાય એ વિચારવાનું છે. ધારો કે સૌથી પહેલા આપણે વિચારીએ કે 14 દુ 28. તો 14 માંથી 2 જાય તો કેટલા વધે? 12. ભાગ ના ચાલે કારણ કે મારે તો કેટલા લાવવાના છે? 3. બીજો ભાગ વિચારો તો તમને મળશે 7 ચોક 28. 7 ચોક 28 મતલબ 7 માંથી 4 જાય તો 3. અહીંયા આપણે જોઈએ કે ભાગ જ્યારે હું પાડું તો એ શું પડશે? 2x વર્ગ 2x વર્ગ માઈનસ કયા ભાગ પડ્યા હતા આપણે? 7 ચોક 28. કયા ભાગ પડ્યા હતા?
7 ચોક 28 તો -4x + 7x - 14 अपॉन x - 2। અહીંયા તમને થોડો એવો ડાઉટ થશે કે સાહેબ તમે 7 ચોક 28 મૂક્યા હતા અને 4 સત્તુ 28 કઈ રીતે? જો ગુણાકાર જે છે ત્યાં ક્રમનું મહત્વ નથી। તમે 4 * 7 કરો તો પણ જવાબ મળશે 28 અને 7 * 4 કરો તો પણ જવાબ મળશે 28। મેં કેમ આ રીતે સેટ કર્યા? તો અહીંયા જ્યારે પણ જો 7 ચોક 28 મૂકત તો તમને કોઈ સંખ્યા કોમન ના નીકળે। તો આ સંખ્યાને કોમન કાઢવા માટે હું અહીંયા 2 * 3 કરું તો પણ મારો જવાબ 6 થવાનો છે, 3 * 2 કરું તો પણ મારો જવાબ 6 જ થવાનો છે। તો અહીંયા હું 7 * 4 કરું કે 4 * 7 કરું મારા જવાબમાં કોઈ ફેર પડવાનો નથી। તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x * 2। હવે આપણે કોમન કાઢીએ અને એમાંથી કોમન શું નીકળશે? તો કે 2x। તો વધશે શું? ખાલી 2x કોમન નીકળે તો ખાલી શું વધશે? આ બંનેમાંથી આપણે 2x કોમન કાઢી લઈએ તો વધે શું? x - 2। જો આમાંથી 2x આવી ગયા તો ખાલી x વધ્યો, આમાંથી 2x આવી ગયા તો ખાલી 2 વધ્યા, પ્લસ આ બેમાંથી કોમન નીકળશે 7 તો પણ અહીં શું વધશે? x - 2 upon x - 2। તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x * 2 શું મળશે? અહીંયા જે બે કૌંસ સરખા છે એનો એક કૌંસ બનાવીએ તો x - 2 અને 2x + 7 upon x - 2। તો હવે x - 2 x - 2 કેન્સલ થઈ જાય તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x * 2 શું મળે? 2x + 7। અહીંયા પણ તમને જવાબ પહેલેથી ખબર પડી શકે ખરો કે જો આ દાખલાની અંદર મને કોષ્ટકની રીતનો ઉપયોગ કરવાનો ના કીધું હોત, માત્ર કિંમત શોધવાનું કીધું હોત તો હું અહીંયા x ની જગ્યાએ 2 મૂકું તો 2 * 4 4 + 7 તો 11। તો આ દાખલાનો જવાબ કેટલો થશે? 11 થશે। પરંતુ તમે જુઓ છો સ્વાધ્યાય 4.2 ના પહેલા દાખલાનું મેઇન હેડિંગ જ એવું આપેલું છે કે નીચેનાની કિંમત કોષ્ટકની રીતે મેળવો। તો ફરીથી આપણે આના માટે કોષ્ટકની રીત ઉપયોગ કરીએ તો એના માટે આપણે કોષ્ટક તૈયાર કરીએ। આપણું સ્ટ્રક્ચર x f of x બરાબર આપણે શું મૂકીશું? અહીંયા આપણને શું મળ્યું છે? 2x + 7 અહીંયા x અને f of x બરાબર 2x + 7। હવે જોઈએ મિત્રો એકવાર અહીં સુધી તમને ખબર પડે પછી કોષ્ટક બનાવવાની એક જ પદ્ધતિ આપણને ખ્યાલ છે કે ભાઈ આપણને જે લિમિટ આપી છે એ લિમિટમાંથી એક પોઈન્ટ બાદ કરવાનો અને સામેની બાજુ એનો એક પોઈન્ટ પ્લસ કરવાનો। તો અહીં અમારી લિમિટ કેટલી છે? 2। તો 2 માંથી હું એક પોઈન્ટ બાદ કરું તો અહીંયા મને મળશે 1.9 અને આ બાજુ જોઈએ
તો 2 છે એની અંદર 1 પોઈન્ટ ઉમેરો તો અહીંયા મને મળશે 2.1. તો આપણે 3 સ્ટેપ સુધી જવાનું છે. તો 1.9 1.99 અને 1.900. એવી જ રીતે 2.1 પછી 2.01 અને 2.001. તો આટલી કિંમત મને મળે. ત્યારબાદ હું શું કરું? તો જે મેં x ની કિંમત મૂકી છે એ મારા વિધેયની અંદર f of x ની અંદર મૂકું તો થશે 2 ગુણ્યા 1.9 પ્લસ 7 બરાબર 2 ગુણ્યા 1.99 પ્લસ 7 બરાબર 2 ગુણ્યા 1.999 પ્લસ 7 બરાબર. તો આ મારો જોઈએ. સૌથી પહેલા તમે શું કરો? આ રીતેની કિંમત મૂકી દો અને પછી એક સાથે કેલ્ક્યુલેટર લઈ અને આપણે આનું કેલ્ક્યુલેશન કરીએ. એવી જ રીતે અહીંયા 2 ગુણ્યા 2.1 પ્લસ 7 બરાબર 2 ગુણ્યા 2.01 પ્લસ 7 બરાબર 2 ગુણ્યા 2.001 પ્લસ 7 બરાબર. આપણે આવું કેલ્ક્યુલેશન કરીએ. હવે .9 ગુણ્યા 2 પ્લસ 7 તમે કરશો તો તમને જવાબ મળશે અહીંયા 10.8. એવી જ રીતે 2 ગુણ્યા 1.99 2 ગુણ્યા 1.99 પ્લસ 7 એવું કરો તો તમને જવાબ મળશે 10.98. ત્યારબાદ 2 ગુણ્યા 1.999 પ્લસ 7 ભૂલ ના થાય. આને તમે એટલા માટે મેં સંખ્યાને કૌંસમાં લખી છે અને ભાગુ સબાના નિયમ મુજબ સૌથી પહેલા ભાગાકાર ગુણાકાર ભાગુ સબા ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદબાકી આ ક્રમ મુજબ આપણે જવાનું છે. તો 2 ગુણ્યા 1.999 જે જવાબ આવે એની અંદર 7 ઉમેરશો તો તમને જવાબ મળશે 10.998. કેટલો જવાબ મળશે ત્યાં? 10.998. એવી જ રીતે અહીંયા આ બાજુ આપણે જોઈએ તો 2.1 ગુણ્યા 2 અને એનો જે જવાબ આવે એની અંદર તમે 7 ઉમેરશો તો જવાબ આવશે 11.2. ત્યારબાદ 2.01 ગુણ્યા 2 2.01 ગુણ્યા 2 પ્લસ 7 આ બંનેનો જે ગુણાકાર આવે એની અંદર તમે 7 ઉમેરો તો તમને જવાબ મળશે 11.02. અને છેલ્લું કે 2.001 ગુણ્યા 2 2.001 ગુણ્યા 2 એનો જે જવાબ આવે એની અંદર તમે પ્લસ 7 કરશો તો તમને જવાબ મળશે 11.002. તો હવે જોઈએ કે આપણે જે ગણતરી કરી છે સાચી છે કે નહીં. તો અહીંયા x ની કિંમતમાં વધારો કે x ની કિંમતમાં ઘટાડો કરી જ્યારે એને a ની ખૂબ જ નજીક લઈ જવામાં આવે તમે જુઓ અહીંયા મેં વધારો કર્યો અહીંયા મેં ઘટાડો કર્યો પણ આ વધારો કે ઘટાડો કરી હું કોની નજીક લઈ ગયો? વધુ ને વધુ 2 ની નજીક જ્યારે હું લઈ જઉં છું ત્યારે મારા વિધેય f of x ની કિંમત એ કોની વધુ નજીક જાય છે? તો કે 11 ની વધુ નજીક જાય છે. જો 10.8 10.98 10.998
અહીંયા 11 ની વધુ નજીક આવે છે એવી જ રીતે અહીંયા પણ 11.2 11.02 અને 11.002 તો અહીંયા આપણે સેન્ટેન્સ લખી શકીએ શું કે અહીં x ની કિંમતમાં ઘટાડો કે વધારો કરી બેની વધુ નજીક લાવવામાં આવે ત્યારે f of x ની કિંમત f of x ની કિંમત 11 ની વધુ નજીક જાય છે માટે આપણને જે જવાબ આપ્યો આપણને જે રકમ આપી છે લિમિટ x is to 2 2x वर्ग प्लस 3x माइनस 14 अपॉन x माइनस 2 इज इक्वल टू કોની વધુ નજીક જાય છે તો કે ઇઝ ઇક્વલ ટુ 11 તો આ મારો ફાઇનલ આવા દાખલા બોર્ડની એક્ઝામ ની અંદર 3 માર્ક્સ ની અંદર પૂછાય છે કે કોષ્ટક વાળી મેથડ કોષ્ટકની પદ્ધતિથી તમારે લક્ષની કિંમત મેળવવાની છે તો આગળ સ્વાધ્યાય 4.2 એનો એક્ઝામ્પલ નંબર 3 એક્ઝામ્પલ નોટ ડાઉન